ગુજરાત સરકાર વિધાનસભા ગૃહમાં લાવશે યુસીસી વિધેયક 24 માર્ચે યુસીસી વિધેયક સરકાર ગૃહમાં કરશે રજૂ। વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો આ નિર્ણય। યુસીસી કમિટીના ફાઇનલ રિપોર્ટનો સરકારે આજે કર્યો છે સ્વીકાર। યુસીસી કમિટીનો રિપોર્ટ સ્વીકાર્યા બાદ હવે 24 માર્ચે ગૃહમાં રજૂ કરાશે વિધેયક। વિધેયક પસાર થયા બાદ કાયદો બનાવવા યુસીસી થશે લાગુ। યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશમાં ગુજરાત બનશે બીજું રાજ્ય। યુસીસીના ડ્રાફ્ટમાં મુસ્લિમ મહિલાઓના હિતનું રખાયું છે ધ્યાન। સૂત્રો તરફથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ સાથે લિવ ઇન રિલેશનશિપ અંગે પણ યુસીસી વિધેયકમાં મહત્વની જોગવાઈ। પરિણીત મુસ્લિમ મહિલાઓને વધુ રક્ષણ અપાતી જોગવાઈઓનો પણ સૂત્રો તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે। લગ્ન જીવનમાં થતા વિવાદમાં મુસ્લિમ મહિલાઓને વધુ સુરક્ષા મળે તેવી જોગવાઈઓ હોવાની પણ સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો યુસીસીના ડ્રાફ્ટમાં મુસ્લિમ મહિલાઓને મળવાપાત્ર જે અધિકારો છે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। લિવ ઇન રિલેશનશિપમાં રહેતા જે લોકો છે તેના માટે પણ કાયદા, પરિણીત મુસ્લિમ મહિલાઓને વધુ રક્ષણ આપતી જોગવાઈ હોવાનું પણ સૂત્રો તરફથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે।